હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ ઓલ ઓફ યુ ધીસ વિડીયો. આજના વિડીયોમાં તમારું બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે બધી જ વાત કરવાના છીએ સુપર હેબિટ્સની, એનો આ ડિટેલ વિડીયો હોવાનો છે. જો આની પહેલાંનો વિડીયો તમે નથી જોયો તો જેમાં મેં રીડિંગ વિશે થોડી ઘણી વાત કહેલી છે. બહુ શોર્ટ વિડીયો છે અને બહુ બેસ્ટ વિડીયો છે. જો તમે એ વિડીયો ના જોયો હોય તો આ વિડીયો પૂરો થયા પછી એ વિડીયો અવશ્ય જોજો. આજે આપણે ઘણી બધી વાત કરવાના છીએ. આજે આપણે વાત કરવાના છીએ માઇન્ડસેટ વિશે. આજે આપણે વાત કરવાના છીએ રીડિંગ વિશે, અલગ અલગ મેન્ટાલિટી વિશે આપણે વાત કરવાના છીએ. આપણે જે સિક્રેટ્સ હોય છે, જે સફળ લોકોના કે જેને લીધે છે એ હંમેશાને માટે ઘણું બધું છે એ પોતાના દૈનિક જીવનમાં છે કામ કાઢતા હોય, પોતાનો પ્રોગ્રેસ ડેમાં છે એ ઘણું બધું કામ કાઢી લેતા હોય છે, કે જ્યાં સામાન્ય માણસ છે એ હંમેશાને માટે એક ડિસ્ટ્રેક્ટ થઈને છે પોતાના જીવનમાં છે એ કામ કરે છે. આજે એક ડિસ્ટ્રેક્શનવાળું જીવન છે ને એક ફોકસ્ડવાળું જીવન છે એ કેવી રીતે બનાવી શકાય, કેવી રીતે છે એ કોઈ પણ એક વ્યક્તિ છે એ ઝીરોમાંથી છે હીરો બની શકે છે. સફળ લોકોની મોસ્ટ ઓફ જેટલી પણ કોમન આદતો છે એ બધી જ આદતો આજના વિડીયોમાં મેં શેર કરેલી છે. હું તમને બધા જ લોકોને વિડીયો શરૂ થાય એ પહેલાં એક રિક્વેસ્ટ દઈને કહેવા માગું છું કે નોટ અને પેન લઈને આજનો વિડીયો તમે જોશો. તમને જેટલી પણ મહત્ત્વપૂર્ણ વાતો લાગે એ બધી જ મહત્ત્વપૂર્ણ વાતો છે લખતા જજો, જેને લીધે છે તમે રીકેપ તમારે કરવું હોય, તમારે રિવિઝન કરવું હોય તો તમને એકદમ સરળ લે. હંમેશાની માટે આ ચેનલ ઉપર વિડીયો તમારો મોજૂદ જ હોવાનો છે, પરંતુ જો તમે નોટ અને પેન લઈને બેસો છો, એકદમ સ્ટ્રિક્ટ થઈને બેસો છો, એકદમ ડિસિપ્લિનમાં બેસો છો, તો એનો મતલબ એમ થાય છે કે તમે જ્ઞાનને સ્વીકારવા માટે એલિજિબલ છો, તમે જ્ઞાનને સ્વીકારવા માટે છે એ રેડી છો. બાકી ઘણા બધા લોકો છે જે સૂતા જોતા હશે, ઘણા બધા લોકો છે કોઈ પણ એક્ટિવિટીઝ કરતાં આ વિડીયોઝ જોતા હશે. તો વાત સમજી લેવી વધારે મહત્ત્વપૂર્ણ છે કે અત્યારે જે આજના વિડીયોમાં હું જે વાત કરવા જઈ રહ્યો છું, સૌથી બધી જ શ્રેષ્ઠ વાતો છે, શ્રેષ્ઠ આદતો છે. અને જ્યારે પણ શ્રેષ્ઠ વાત કહેવાતી હોય, જ્યારે પણ શ્રેષ્ઠ આદતો કહેવાતી હોય, એ બધી જ વાતને છે ધ્યાનપૂર્વક સાંભળવી છે એ બહુ વધારે યોગ્ય છે. જ્યાં સુધી આપણે ધ્યાનપૂર્વક નહીં સાંભળશું તો બધો જ ડેટા જે વાત કહેવાયેલી છે બધી જ ઉપરથી જશે. અન્ડરસ્ટેન્ડ તો તમે થઈ જશો, પરંતુ જો જીવનમાં એપ્લાય કરવી હોય તો મસ્ટ છે તમે એક ડિસિપ્લિનમાં જો. રીડિંગ સૌથી પહેલી આદતની આપણે વાત કરીએ. જ્યારે આપણે ચર્ચા કરતા હતા આગળના વિડીયોમાં થોડી આપણે રીડિંગની વાત કરી હતી, આજે આપણે ડિટેલપૂર્વક ચર્ચા કરીએ. રીડિંગ શા માટે જરૂરી છે? રીડિંગ ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. શા માટે હંમેશાને માટે સફળ લોકો છે એ વાંચતા હોય છે? આપણે આગળના વિડીયોમાં જેવી રીતે વાત કરી કે બિલ ગેટ્સની વાત કરીએ, એલોન મસ્કની વાત કરીએ, વોરન બફેટની વાત કરીએ, આ બધા જ લોકો છે એ સુપર રીડર છે. સુપર રીડર માને કે હંમેશાની માટે આતુર હોય છે પુસ્તકો વાંચવા માટે. શાહરૂખ ખાન એ પોતે જીવનમાં કહે છે કે મારી પાસે 20,000 કરતાં પણ વધારે પુસ્તકો છે. મતલબ કંઈક તો કારણ રહેલું જ છે. પુસ્તકો સાથેનો સંબંધ અને સફળતા સાથેનો સંબંધ કંઈક તો છે જ, વેરી ડીપલી સંબંધ છે. હું તમને એક વસ્તુ અહીંયા સ્પષ્ટ રૂપે કહું, કોઈ પણ એક લેખક છે પુસ્તક લખતો હોય તો પોતાના પૂરા જીવનનો એક્સપિરિયન્સ છે એ 20 વર્ષનો એક્સપિરિયન્સ, 25 વર્ષનો એક્સપિરિયન્સ, 50 વર્ષનો એક્સપિરિયન્સ, એવી પણ બુક મોજૂદ છે કે જેમાં હજારો લોકો છે એ હોમાઈ ગયા છે કે મને જે હજારો લોકો સફળ થયા છે એ બધા જ લોકોનો ડેટા છે એક પુસ્તકમાં સમાવેશ થાય છે. પુસ્તકો વાંચવી છે તમારા જીવનમાં સ્પીડને છે સફળતાની એ ઇન્ક્રીઝ કરે છે. સફળતાની સ્પીડ છે તમારી નેક્સ્ટ લેવલ સુધી લઈ જાય છે. હું તમને બધા જ લોકોને સ્પષ્ટ રૂપે કહેવા માગું છું, અને આજનો વિડીયો છે જેટલા પણ લોકો છે ધૈર્યપૂર્વક સાંભળે છે, જેટલા પણ લોકો છે પોતાના મનમાં ગાંઠ વાળીને બેસી ગયા છે કે હવે સફળ થવું છે, કાં તો ડુ એન્ડ ડાય, કાં સફળ થવું છે, કાં બસ અંતિમ વિચાર છે એ મરવાનો છે. અંતિમ વિચાર છે મરવાનો છે માને કે જ્યાં સુધી મોત ના આવી જાય ત્યાં સુધી પ્રયાસો કરવાનો છે. સિમ્પલ સેન્ટેન્સ છે એ સમજી લેવું. રીડિંગ ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. અને જેટલા પણ લોકો છે જે સુપર સક્સેસફુલ છે પોતાના જીવનમાં, આ બધા જ લોકો પાસે રીડિંગ હેબિટ છે. જેટલા પણ લોકો એક્સપિરિયન્સ છે, જેટલા પણ લોકો સફળ થયા છે, આ બધા જ લોકોના જીવનનો ડેટા છે એક પુસ્તકમાં સમાયેલો હોય. જો આપણે પુસ્તકને સ્વીકાર નથી કરતા તો એનો મતલબ આપણે એમ સમજી લેવું જોઈએ કે આપણે હજી એ સ્તર સુધી નથી પહોંચ્યા. પુસ્તક વાંચવા માટે તમારે જીવનમાં પાત્રતા જોશે, ને જ્યાં સુધી પાત્રતા નહીં હોય ત્યાં સુધી કંઈ વાત નહીં બને. જ્યાં સુધી પાત્રતા નહીં હોય ત્યાં સુધી આપણે વાતને છે ઇગ્નોર જ કરશું, આપણે વાતને છે ઠોકર જ મારશું. જો આપણે પુસ્તકો વાંચવામાં આપણું મન નથી લાગતું
તો પછી એટલું સમજી જવું જોઈએ કે જીવનને આપણે એટલું બધું સિરિયસલી નથી લેતા, આપણે સફળતાને એટલું બધું સિરિયસલી નથી લેતા. આપણી અંદરની જે ક્યુરિયોસિટી છે ને, ક્યુરિયોસિટી એટલી બધી નથી. ક્યુરિયોસિટી હંમેશાને માટે એક બહુ બધો મહત્વપૂર્ણ રોલ પ્લે કરે છે. પહેલી વસ્તુ એ એક્સેપ્ટ કરી લો કે તમારે જીવનનું પુસ્તક વાંચવા જોશે. તમને ગમશે કે નહીં ગમે, ઇટ ડઝન્ટ મેટર. એ વાત મેટર નથી કરતી. સાચા કામમાં છે હંમેશા કોઈ પણ વસ્તુ મેટર નથી કરતી. નથી મેટર કરતી તમારી ફિલિંગ્સ, નથી મેટર કરતા તમારા મૂડ્સ, નથી મેટર કરતી તમારી વાઇબ્સ, નથી મેટર કરતી તમારી એનર્જી. બસ તમને ખબર હોવી જોઈએ કે આ કામ સાચું છે તો કરવાનું છે, તો કોઈ પણ હાલતમાં છે એ કામ કરવાનું જ છે. આ જ ફરક હોય છે એક વિનર અને એક લૂઝર વચ્ચેનો. વિનર છે એ હંમેશાના માટે એ કામ કરતો રહે છે કે જે કામમાં એનું મન નથી લાગતું, છતાં એ કામ કરે છે. એ કામમાં એક ડિસિપ્લિન હોય છે. અને જ્યારે લૂઝર હોય એના કામમાં એક ડિસિપ્લિન હોતી નથી. એને મજા આવે તો એ કામ કરે છે, મજા આવે તો એ કામ નથી કરતો, ગમે ત્યારે ક્વિટ કરી દે છે. આ મુખ્યત્વે તફાવત રહેલો હોય છે. તમારા કોઈ પણ જીવન છે, એક પૃથ્વી ઉપર તમે આવ્યા છો કે જે સમયનું સીમા છે, સીમામાં બંધન તમારું જીવન છે. સમયને બંધારણમાં રાખીને, સમયને કેન્દ્રમાં રાખીને તમારું જીવન છે, જે 50 વર્ષ છે, 60 વર્ષ છે, 70 વર્ષ છે, એટલું જ તમારું જીવન છે. મેક્સિમમ 80 વર્ષ છે, એટલું તમારું જીવન છે. એનાથી વધારે તમારું જીવન નથી. અને પૃથ્વી પર તમે પુસ્તકો વાંચવા બેસો તો અનલિમિટેડ પુસ્તકો મોજૂદ છે આ પૃથ્વી પર. તમે આ પૃથ્વી ઉપર છે કોઈ પણ ફિલ્ડમાં છે માસ્ટર થવા માગતા હોય, તમે એ ફિલ્ડમાં છે માસ્ટર થઈ શકો છો. એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. પરંતુ બુક્સ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ ઇન ધીસ વર્લ્ડ. શા માટે? કેમ કે એમાં હજારો લોકોનો અનુભવ છે એ જીવનનો કહેવાયેલો હોય છે. અને તમે જ્યારે આ અનુભવને સ્વીકાર કરો છો એટલા જ તમારા જીવનના વર્ષ છે ઓછા થઈ જાય છે. અને વાત સ્પષ્ટપણે સમજી લે કે જ્યારે આપણે પૃથ્વી ઉપર આવ્યા છીએ તો અધૂરા આવ્યા છીએ. આપણે પૂરા નથી આવ્યા, અધૂરા આવ્યા છીએ. એટલા જ માટે જ્ઞાનનો પ્રકાશ જીવનમાં જરૂરી છે. જેટલા પણ લોકો છે અંધકારના પ્રકાશમાં જીવી રહ્યા છે એ બધા જ લોકો નેગેટિવ છે, એ બધા જ લોકો લૂઝર છે. પણ જેટલા લોકો છે એને પોતાના જીવનમાં જ્ઞાનને, પ્રકાશને સ્વીકાર કર્યો છે, આ બધા જ લોકો અલ્ટિમેટ ઉર્જાને પામ્યા છે અને અલ્ટિમેટ અને ચરમ સીમા સુધી ગયા છે. હું તમને એમ કહું કે બિલ ગેટ્સ તમારા મિત્ર હોય, ઇલોન મસ્ક તમારા મિત્ર હોય, અથવા દુનિયા પરના જે પણ લોકો છે તમે જેને સફળ માની રહ્યા હોય, એ બધા જ લોકો તમારા મિત્ર હોય તો તમારું જીવન કેવું હશે? અવશ્ય રૂપે તમારું જીવન પ્રકાશમય હશે. અવશ્ય રૂપે તમારું જીવન રીચ હશે. અવશ્ય રૂપે તમારા જીવનમાં એ આદતો હશે કે જેટલી પણ આદતો છે સફળ માણસમાં છે, એક સફળ વ્યક્તિત્વમાં છે. તમે તમારું જીવન છે એ સફળ વ્યક્તિત્વથી ઘેરાયેલું તમે જ્યારે રાખશો એવું તમારું જીવન બની જશે. જેવી રીતે આપણી આસપાસનું જેવું વાતાવરણ હોય એવું જ આપણું જીવન હોય. અને જે રીતે છે એ તમે તમારી આસપાસનું સરાઉન્ડિંગ વાતાવરણ બાંધો છો એવા જ તમને વિચાર આવે તો સ્પષ્ટ રૂપે સમજી લેવું જોઈએ કે પુસ્તકોનો સહારો જરૂરી છે. તમારી પાસે બિલ ગેટ્સ મોજૂદ છે, તમારી પાસે ઇલોન મસ્ક મોજૂદ છે. દુનિયાના જેટલા પણ રિચેસ્ટ પર્સન, સફળ પર્સન, વ્યક્તિત્વ તમે જેને માની રહ્યા છો, કોઈ પણ સ્પિરિચ્યુઅલ જગતમાં વિવેકાનંદ હોય તો પછી કોઈ ઇન્વેસ્ટરની જગતમાં વોરન બફેટ હોય, આ બધા જ લોકો તમારી પાસે મોજૂદ જ છે. એક પુસ્તકોના રૂપે મોજૂદ છે, એક વિડીયોઝની રૂપે મોજૂદ છે, પરંતુ તમે એને ઠોકર મારી શકતા નથી. સ્વીકારવા છે ઘણા બધા હાર્ડ છે, સ્વીકારવા છે ઘણા બધા અઘરા છે. એનું રીઝન શું કે તમે જ્યારે સ્વીકાર કરો છો તમારા જીવનનો કમ્ફર્ટ ઝોન દૂર થાય છે. અને લૂઝર્સ લોકો હોય છે કમ્ફર્ટ ઝોનની એને રાહ હોય છે. બાકી સફળ લોકો જે વોરિયર છે, જે યોદ્ધા છે, એના માટે કમ્ફર્ટ ઝોન જીવનમાં એક નર્ક સમાન હોય છે. સફળ વ્યક્તિ પાસે કમ્ફર્ટ ઝોન ના હોય. આપને લક્ઝરી લાગતી હોય તો લક્ઝરી એ કમ્ફર્ટ ઝોન હોતી નથી. અને લક્ઝરી મેળવવા માટે પણ એ બધા જ લોકો એ છે ચરમસીમાની મહેનત કરેલા હોય ત્યારે એ સફળ બનેલા હોય છે, બધા જ લોકો. એટલે વાત સમજી લો કે જ્ઞાનનો જ્યારે આપણે જીવનમાં સ્વીકાર કરીએ છીએ તો આપણું પૂર્ણ જીવન છે એ બદલી નાખે છે. અને જ્યારે આપણે પૂર્ણ ઉર્જા આપી દેશું ત્યારે શું ચમત્કાર થાય છે તમે જુઓ. જ્ઞાનની જેટલી ધાર તીવ્ર હશે તમારા જીવનમાં એટલા જ વધારે તમે જીવનમાં સફળ હશો. નરેન્દ્રનાથ દત્ત જેમણે જ્ઞાનને સ્વીકાર કર્યું, જ્ઞાને છે એમને સ્વામી વિવેકાનંદ બનાવી દીધા. એક સામાન્ય બાળકમાંથી ભારતના મિસાઇલ મેન તરીકે ઓળખાતા અબ્દુલ કલામ, જ્ઞાનના સહારાથી એક સામાન્ય માણસ પણ અબ્દુલ કલામ બની શકે છે. પુસ્તકો પોતાના જીવનમાં ક્રાંતિ લાવી શકે છે. પુસ્તકો છે એ જીવનમાં ક્રાંતિ લાવી શકે છે. અને આ વાત જ્યારે સાબિત કરવી હોય ત્યારે મારે તમને કહેવું પડે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર એક મસીહા છે જેને ભારતનો ગણવામાં આવે છે. આટલો ક્રાંતિકારી મસીહા કેવી રીતે બને છે? આટલો ક્રાંતિકારી મસીહા બનવાનું પાછળનું કારણ છે પુસ્તકો. એના અગાઢ પ્રેમ પુસ્તકો પ્રત્યેનો, જીવનનું ચરમસીમા સુધી પહોંચ્યા છે તેનો અગાઢ પ્રેમ છે પુસ્તકો પ્રત્યેનો. આપણે બધા જ લોકો આજે જેને પ્રેમથી બોલાવી રહ્યા છીએ, બધા જ લોકો એ છે પોતાના જીવન હોયમાં છે પુસ્તકોમાં. આ બધા જ લોકો એ પોતાના જીવનની પૂરી ઉર્જા લગાડી દે છે પુસ્તકોમાં, ને એમાં જે વાત કહેલી છે એ વાતને છે પોતાના જીવનમાં એપ્લાય
એપ્લાય કરવામાં આપણે વિવેકાનંદની વાત કરીએ, આપણે બોસની વાત કરીએ, આપણે ભગતસિંહની વાત કરીએ, આ બધા જ ટોપનો જ લોકો છે કે જે બધા જ લોકો છે ધર્મ સામે લડ્યા છે, ધર્મને બચાવવા માટે લડ્યા છે. એ ધર્મને બચાવવા માટે નથી લડ્યા કે તમે જે સમજી રહ્યા છો. એ ધર્મ એ માનવતાવાદને માનવતાને છે એ બચાવવા માટે બધા જ લોકો લડ્યા છે. એટલી વાત સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ. અને જેટલી પણ નકારાત્મક ને નેગેટિવ વાત છે એ બધા જ લોકોએ ક્યારેય એને પોતાના જીવનમાં સ્થાન જ નથી દીધું. કોઈ વ્યક્તિત્વ આવીને એમ કહે કે તમારાથી ના થાય તો એ લોકો છે એ સ્વીકાર ના કરે. તમે ભગતસિંહને જઈને કહો કે દેશ આઝાદ ના થઈ શકે, ભગતસિંહ એક્સેપ્ટ ના કરી શકે. શું કામે? કેમ કે એના લોહીમાં જ નથી, એના ખૂનમાં જ નથી. આવું વ્યક્તિત્વ હોય નહીં, પરંતુ આવું વ્યક્તિત્વને બનાવવું પડે. અને આવું વ્યક્તિત્વ બનાવવા માટે આ થિંકિંગની જેટલું પણ સ્તર છે એ સ્તર સુધી જવા માટે શું કરવું પડે? સૌથી પહેલાં તો જ્ઞાનનો સ્વીકાર કરવો પડે. ભલે અઘરું લાગે, ટફ લાગે, જ્ઞાન ક્યારેય સરળ નથી હોતું, એ ક્યારેય પણ કમ્ફર્ટેબલ સોફા ઉપર નથી આવતું. જ્ઞાન જ્યારે આવે છે એક પેઇન લઈને આવે છે, જ્ઞાન જ્યારે આવે છે એક દર્દ લઈને આવે છે, અને આ પેઇનને સહન કરવાની શક્તિ સાથે લઈને આવે છે. એટલું પણ વાત યાદ રાખવી જીવનમાં હંમેશાના માટે કે જ્યારે અર્જુન અને કૃષ્ણ છે, બંને વ્યક્તિત્વ મળે છે, બંને ચેતનાના સ્તર મળે છે, અને પછી જે જ્ઞાનનો વિસ્ફોટ થાય છે, જ્ઞાનની જે ધારા વહે છે, જ્ઞાનની જે ગંગા વહે છે, એ અતિ મહત્વપૂર્ણ છે. કદાચ અર્જુન ના હોત તો કૃષ્ણનું એટલું બધું જે જ્ઞાન છે એટલું બધું ફાયદાકારક ના બને. અને જ્યારે કૃષ્ણ પણ ના હોત તો અર્જુનની જેટલી પણ તીવ્રતા છે એટલી પણ ના બને છે. એટલું વાત સ્પષ્ટપણે સમજી લેવી. જ્યાં સુધી સાચો ગુરુ અને સાચો શિષ્ય ભેગો નથી થતો ત્યાં સુધી છે એક વિસ્ફોટજનક એનર્જી છે એ ડેવલપ નથી થતી. ને આ એનર્જી જ્યારે ડેવલપ થાય છે ત્યારે એક થોડી અઘરી બની જાય છે એક્સેપ્ટ કરવા માટે સામાન્ય માણસ માટે. કેમ કે એક અનકમ્ફર્ટેબલ ઝોનમાં આવે છે. એ કમ્ફર્ટ ઝોન છે એ જીવનમાં એ છિન્ન ભિન્ન કરી નાખે છે. જ્ઞાનની ધાર કે જે એક મસીહા જે પોરબંદરથી આવે છે, મોહનદાસ કરમચંદ ગાંધીમાંથી મહાત્મા ગાંધી બનાવી દીધા જ્ઞાનને. ગુરુદેવ રવિ ઠાકુરમાંથી રવિન્દ્રનાથ ટાગોર, વેદ પ્રકાશમાંથી ઓશો રજનીશ, આ બધા જ દુનિયાના ટોપ પરના લોકો છે કે જે ચરમસીમા ઉપર પામ્યા છે. અને આ બધા જ લોકોના જીવનમાં જ્યારે ઝાંખીએ છીએ, જીવનમાં જ્યારે નજર કરીએ તો આપણે શું જોવા મળે? આપણે જોવા મળે છે કે પુસ્તકોએ છે અગાઢ પ્રેમ કરેલો છે આ બધા જ લોકો સાથે. પુસ્તકોએ પણ આ લોકોને પ્રેમ કરેલો છે, ને આ લોકોએ પણ પુસ્તકોને પ્રેમ કરેલો છે. એટલા જ માટે અવડી મોટી ક્રાંતિ છે લઈ આવે છે. શા માટે ઓશો રજનીશ છે એના પોતાના ટૂંકા જીવનમાં છે ગજબની ક્રાંતિ કરી દીધી? શા માટે? એનું મુખ્ય રીઝન શું? ગાંધીજીએ પોતાના થોડા જીવનમાં અનહદ ક્રાંતિનો નાદ છે એ વગાડી દીધો. શું કામે? કેવી રીતે છે? જો આપણું જીવન તો છે સીમિત છે ને, અર્જુનનું પણ જીવન સીમિત છે, કૃષ્ણનું પણ જીવન સીમિત છે. શા માટે અર્જુનને અને કૃષ્ણને આપણે યાદ રાખીએ છીએ? કેમ કે આ બધા જ લોકોએ પોતાના જીવનમાં કમ્ફર્ટ ઝોનને છોડ્યું છે. બધા જ લોકો છે એ સેવા માટે જીવ્યા છે. બધા જ લોકો છે એ ક્રાંતિ માટે જીવ્યા છે. જેટલા પણ લોકો છે ક્રાંતિ માટે જીવ્યા છે એ બધા જ લોકોને ક્યારેય આપણે ભૂલી નથી શકતા. આ સ્પષ્ટ રૂપે વાત છે ને. ક્રાંતિકારી વ્યક્તિત્વ છે ક્યારેય મરતું નથી, હંમેશાને માટે અમર રહે છે. અમર રહે છે તો આ કયું તત્વ છે જે અમર રહે છે? અમર રહેતું હોય એ તત્વનું નામ છે કે સત્ય. અમર રહેતું હોય એ તત્વનું નામ છે ઉર્જા. શા માટે અમર રહે છે? કૃષ્ણ હંમેશાને માટે અમર છે. શા માટે આપણે એને ભૂલી શકતા નથી? કેમ કે એવું બીજ વાવીને ગયા છે કે જે બીજનો છે એ ક્યારેય નાશ ના થઈ શકે. એટલા માટે કૃષ્ણને આપણે બ્રહ્મ કહીએ છીએ ને, એટલા માટે કૃષ્ણને આપણે અદ્રશ્ય કહીએ છીએ ને કે જેને કલ્પના ના કરી શકાય. એટલા માટે કૃષ્ણને આપણે અચ્યુત કહીએ છીએ ને કે જેનો નિર્ણય હંમેશાને માટે થઈ ગયેલો છે કે તમે એને માનો ના માનો એનાથી કશો ફરક નથી પડવાનો. કૃષ્ણ કહે છે કે જે આ વસ્તુ છે તો છે, તમે સ્વીકાર ના કરો એ તમારી નબળી માનસિકતાનો ઓપ્શન હોઈ શકે, તમે એને ઓપ્શનમાં કાઢી શકો છો. પરંતુ જે વાત કહેલી છે સ્પષ્ટ રૂપે ક્રિસ્ટલ અને ક્લિયર જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કૃષ્ણ જ્યારે નિરાલંબની વાત કરતા હોય, આપણે જ્યારે ઉપનિષદની વાત કરતા હોય, કૃષ્ણ કહેતા હોય કે યદા યદા હિ ધર્મસ્ય, તમે એને માનો કે ના માનો, તમારી જ્ઞાનની જે સ્વીકાર કરવાની ધારા છે એ તમે ખુલ્લી છોડી દો. કૃષ્ણ છે એ તમારી સામે મોજૂદ છે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. પરંતુ તમે પહેલાં એ પાત્રતા કેળવો કે આ જીવનમાં પેઇન સહન કરવું છે તો કરવું છે, કોઈ પણ સ્થાને કરવું છે, પરંતુ જીવનના ચરમસીમાના લક્ષ્ય સુધી જવું છે. જીવનમાં કષ્ટ સહન કરવું છે, લોકો દગો દે છે તો એને સહન કરવું છે. આ બધી જ વાતનો તમે સ્વીકાર કરો, કેમ કે જીવન છે, તમે એને સ્પષ્ટ રૂપે માનો. જીવન છે ત્યાં સુધી લોકો તમને દગો પણ દેવાના છે. જીવન છે ત્યાં સુધી કોઈ પણ વસ્તુ લાગે છે તો તમારે એને સહન પણ કરવી જોશે. જીવન છે ત્યાં સુધી બધી જ વસ્તુનું બેલેન્સ બનાવીને તમારે ચાલવું જોશે. પરંતુ કઈ વસ્તુને તમે સૌથી વધારે મહત્વપૂર્ણ દો છો એ જ છે તમારું ભવિષ્ય બની જાય છે. એટલા જ માટે જીવન છે ત્યાં સુધી
એવા બધા લોકો છે જે બધા લોકો નકારાત્મક ઉર્જાથી ભરેલા છે, એવા લોકો છે જે તમને હંમેશા નેગેટિવ સેન્ટેન્સમાં છે રાખે છે, એ બધા જ લોકોને છોડવા જરૂરી છે. ધીસ ઇઝ ધ પાવર ઓફ ધ બુક્સ. ધીસ ઇઝ ધ પાવર ઓફ ધ બુક્સ. તમે ભગવદ્ ગીતાની વાત કરો, સ્પિરિચ્યુઅલ નોલેજની તમે વાત કરો છો. સ્પિરિચ્યુઅલ નોલેજ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ એન્ડ સૌથી પીક પરનું નોલેજ છે કે એનાથી ઉપર કશું છે નહીં. સેલ્ફ હેલ્પ બુક તમારે એ પણ તમારા જીવનનો બહુ મોટો રોલ પ્લે કરી શકે છે, જેમાં તમને નવી નવી આદતો અને માઇન્ડસેટ વિશે થોડો ઘણો અભ્યાસ દે. પરંતુ સ્પિરિચ્યુઅલ નોલેજ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ. અને એનાથી ઉપર છે કશી જ વસ્તુ નથી, એને શબ્દમાં વર્ણવી ના શકાય. પરંતુ તમે જ્યારે એનો સ્વીકાર કરો છો ત્યારે તમે દૈનિક જીવનમાં છે એનું મહત્ત્વ જોઈ શકો છો. બાકી એની વાત ના થઈ શકે, એની ચર્ચા ના થઈ શકે. અવશ્ય એને સમજી શકાય છે, એને અન્ડરસ્ટેન્ડ કરી શકાય છે, એને સ્વીકારી શકાય છે. કેમ કે કોઈ વ્યક્તિ કહે તો જ તમને ખબર પડે ને. જેવી રીતે કૃષ્ણએ વાત કરેલી છે ભગવદ્ ગીતામાં, અને અર્જુન છે એનો સ્વીકાર કરે છે, વિરોધ પણ કરે છે અને સ્વીકાર પણ કરે છે. બંને વસ્તુ એકી સાથે ચાલે છે. તમને જો પ્રશ્ન નથી ઉઠતા તમારા જીવન વિશે, તમને જો પ્રશ્ન નથી ઉઠતા તમારા માઇન્ડસેટ વિશે, તો એટલું પણ સમજી લેવાનું કે આપણે છે બધી જ ઇન્ફોર્મેશનને છે એડોપ્ટ નથી કરી શકતા, બધી જ ઇન્ફોર્મેશનને છે એડેપ્ટ નથી કરી રહ્યા. તમે જો આજનો વિડીયો જોવો અને તમને મગજમાં છે 5 પ્રશ્ન ના આવે તો સમજી લેવાનું કે બધી જ વાત છે ઉપરથી ગઈ છે. કેમ કે સાચી વસ્તુ છે હંમેશા વિરોધ લઈને આવે છે, અને જ્યાં સુધી વિરોધ નથી થતા ત્યાં સુધી કોઈ પણ વાતનો છે સ્વીકાર નથી કરતો. મહાભારતમાં જે ભગવદ્ ગીતાનું વર્ણન થયેલું છે, ભગવદ્ ગીતા છે સૌથી પહેલાં કૃષ્ણ અને બધા જ લોકો છે જે સામે પક્ષના છે એની વચ્ચેનું યુદ્ધ નથી. સૌથી પહેલાંનું યુદ્ધ છે અર્જુન અને કૃષ્ણ વચ્ચેનું. કૃષ્ણનું અને અર્જુનનું એટલા માટે યુદ્ધ છે કેમ કે અર્જુન છે એ માનવા માટે તૈયાર નથી, અર્જુન છે એ યુદ્ધ કરવા માટે તૈયાર નથી. સૌથી પહેલાં તો કૃષ્ણનું યુદ્ધ છે કે એને યુદ્ધ લડવા માટે મનાવે, પછી બધી વાતો છે. જ્ઞાનનો પ્રવાહ જ્યારે જીવનમાં વહે છે ત્યારે ઘણી બધા પ્રશ્ન લઈને આવે છે ને, એક સ્પષ્ટ ક્લેરિટી લઈને આવે છે. જો જીવનમાં ક્લેરિટી નથી આવતી, આપણે ક્લેરિટી માટે છે હંમેશાને માટે ઘણા બધા પ્રયાસો કરવા પડતા હોય, તો સમજી લેવાનું કે હજી ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. ક્લેરિટી શા માટે આવે છે ને કેવી રીતે આવે છે? જો કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુ અન્ડરસ્ટેન્ડ કરવી ત્યારે સહેલી બની જાય છે કે જ્યારે એને એક્ઝામ્પલ રૂપે કહેવાતી હોય, જ્યારે એને સ્ટોરી રૂપે કહેવાતી હોય. એટલા માટે મારે તમને બધા જ લોકોને કહેવું છે કે જ્યારે તમે કોઈ પણ નવી ઇન્ફોર્મેશનને એડોપ્ટ કરો, સાથે સાથે એને સ્ટોરી સાથે કનેક્ટ કરો, અને સાથે સાથે તમે એને જીવનમાં તમારા જીવનમાં શું ઘટિત થઈ રહ્યું છે એના રિલેટેડ કનેક્ટેડ કરો. અત્યારે જ્યારે આપણે જ્ઞાનની અને ક્લેરિટીની આપણે વાત કરી રહ્યા છીએ, તો સૌથી પહેલાં હું તમને એક્ઝામ્પલ આપું સ્ટીવ જોબ્સ. સ્ટીવ જોબ્સે પોતાનું પૂરું જીવન છે એક ઇન્ડસ્ટ્રીમાં આપી દીધું. એક ઇન્ડસ્ટ્રીમાં આપી દીધું ને શું ક્રાંતિ કરી છે તમને બધા જ લોકોને ખબર છે. અલ્ટિમેટ ક્રાંતિ કરી છે એક ફિલ્ડમાં પોતાનું પૂરું જીવન આપીને. પરંતુ એક ફિલ્ડમાં પોતાનું જીવન કેવી રીતે આપી શકાય એના સ્પષ્ટ રૂપે રીઝન છે કે જ્યારે તમારા જીવનમાં પુસ્તકો આવે છે ને ત્યારે સાથોસાથ એક ક્લેરિટી લઈને આવે છે. જ્યારે જીવનમાં જ્ઞાન આવે છે ને તો એક દર્દ લઈને આવે છે, એક પેઇન લઈને આવે છે, ને સાથોસાથ એ પેઇન એ દર્દને સહન કરવાની શક્તિ લઈને પણ આવે છે. એટલા જ માટે કે જ્યારે જીવનમાં ક્લેરિટી આવે છે ત્યારે તમે એક લક્ષ્ય ઉપર કામ કરી શકો છો. ભલે દુનિયા તમારો વિરોધ કરે, તમને સફળ થવામાં ઘણા બધા વર્ષો લાગી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ ઘણા બધા વર્ષો લાગતા હોવા છતાં તમે એ નિરંતર કામ કરતા જાઓ છો. આની પાછળનું કારણ શું? કેમ કે જ્યારે જીવનમાં તમે પુસ્તકોનો સ્વીકાર કરો છો, જ્યારે તમે જીવનમાં જ્ઞાનનો સ્વીકાર કરો છો, સાથોસાથ એ ઉર્જાનું ડેવલપમેન્ટ થાય છે જે તમારે જરૂરી છે. એટલા જ માટે તમે અડીગ રહીને કામ કરો છો ને. શા માટે એડિસન છે એ હજારો વખત ફેલ થયા છતાં પણ કામ કરતા રહે? કેમ કે એને ખબર છે કે એ જે કામ કરે છે એનું મહત્ત્વ કેવડું છે, એ જે કામ કરી રહ્યા છે એ કામનું રિઝલ્ટ છે કેટલું મોટું આવવાનું છે, એ જે કામ કરી રહ્યા છે એનાથી ક્રાંતિ છે એ કેટલી મોટી થવાની છે એને સ્પષ્ટ રૂપે ખબર છે. એટલા જ માટે છે વર્ષોના વર્ષ વૈજ્ઞાનિકો કામ કરે છે. એવા પણ વૈજ્ઞાનિકો મોજૂદ છે કે જે પોતાના પૂરા જીવનમાં કામ કરે છે, પૂરા જીવનમાં કામ કરે છે છતાં રિઝલ્ટ નથી મળતા. અને બીજું કોઈ વ્યક્તિત્વ હોય છે જે બીડું ઉપાડે છે ને એને આગળ લઈ જાય છે. વિવેકાનંદ પોતે જીવનમાં કહે છે કે હશે ઘણા બધા એવા મસીહા આવશે જીવનમાં, ઘણા બધા એવા ક્રાંતિકારીઓ આવશે કે જે મારું બીડું ઉપાડશે અને એને જે જ્ઞાનની ધાર કહેલી છે, એને જે જ્ઞાનનો પ્રવાહ કહેલો છે, એ પ્રવાહને એ પોતાનું લક્ષ્ય પૂરું થઈ ગયું છે એના જીવનનું એ હજારો લોકો સુધી પહોંચાડશે. અત્યારે તમારા મનમાં બે વિરોધ આવી ગયા. એક સાઈડ મેં એમ કહેલું છે કે એનું લક્ષ્ય પૂરું થઈ ગયું હશે, એનું લક્ષ્ય પૂરું થઈ ગયું હશે કે એટલા માટે હું કહેવા માગું છું કે વિવેકાનું જ્યારે જીવન સમાપ્ત થતું હતું, એના જીવનની જેટલી પણ
ઉર્જાથી એ કામ કરી શકતા હતા. બધી જ ઉર્જાનો જ્યારે નાશ થતો હતો, આ ઉર્જા જ્યારે લોસ થતી હતી, માને આ શરીરનો જ્યારે નાશ થતો હતો, ત્યારે એનું લક્ષ્ય એક તો પૂરું થઈ ગયું કે મારાથી જેટલું આ જીવનમાં કામ થઈ શકતું હતું એટલું તો મેં પૂરી ઉર્જાથી છે કરી નાખ્યું છે. પરંતુ હવે કોઈ એવો મસીહા બનશે કે જે આ મિશનને છે આગળ સુધી લઈ જશે. એટલા માટે મેં કહેલું છે કે એક લક્ષ્ય પૂરું થાય છે ને બીજું લક્ષ્ય છે એ જન્મ લીધો છે. શા માટે વિવેકાનંદ કહે છે કે તમારા જીવનનું લક્ષ્ય છે એ સમુદ્ર જેવડું હોવું જોઈએ? એટલા માટે કહે છે કે તમે જ્ઞાનની ધાર છે ને, જ્ઞાનનો જે પ્રવાહ છે ને, એને હંમેશાને માટે સ્વીકાર કરતા રહો. ને જ્યારે જ્યારે જ્ઞાનનો ધાર છે, જ્ઞાનનો પ્રવાહ જીવનમાં વહે છે ને, કંઈક નવી ક્રાંતિ લઈને આવે છે, કંઈક એક નવો મસીહા છે એ બને છે, એક મસીહા સાથે જન્મ લે છે. અને જ્ઞાન છે એક સિંહાસન જેવું છે. સિંહાસન હંમેશા શરત માગે. કોઈ પણ નબળો વ્યક્તિ આવીને છે એ સિંહાસન ઉપર ના બેસે. એની કોઈ લાયકાત નથી કે સિંહાસન ઉપર બેસી શકે. તમારે જીવનમાં પુસ્તકો વાંચવો હોય, તમારે જીવનમાં આગળ વધવું હોય, તમારે જીવનમાં નવી નવી હેબિટ્સ છે એનો સ્વીકાર કરવો હોય, તો હંમેશાને માટે એક શરત લઈને આવશે, એક પેઇનની શરત લઈને આવશે. પરંતુ હા, એનાથી ઘણી બધી વસ્તુ છે સરળ થઈ જશે, પરંતુ એક પેઇન લઈને આવશે ને, આ પેઇન છે સાથોસાથ એ સહન કરવાની શક્તિ લઈને પણ આવશે. હું તમને બધા જ લોકોને આજના વિડીયોમાં એ વાત કહેવા માગું છું કે તમે જીવનમાં જ્ઞાનનો સ્વીકાર કરો, તમારા જીવનમાં પુસ્તકોનો સ્વીકાર કરો, સાથોસાથ એ તમારા જીવનમાંથી કમ્ફર્ટ ઝોન તો દૂર થશે જ, પરંતુ સાથોસાથ એ શક્તિ પણ જન્મ લેશે કે જે તમને પુશ કરી શકે, જે તમને છે જીવનમાં ગ્રોથ લાવી શકે, જે તમને જીવનમાં છે આગળ વધારી શકે. એક એવો જ મસીહા કે જેમને બિલ ગેટ્સ કહેવામાં આવે છે. કોમ્પ્યુટરની દુનિયામાં એ વ્યક્તિત્વએ છે અદ્ભુત ક્રાંતિ કરી દીધી છે. અદ્ભુત ક્રાંતિ કે જેનું કોઈ પણ વર્ણન ના થઈ શકે. અને સામાન્ય લોકો છે એને આ દરજ્જા ઉપર પહોંચવું હોય તો ઘણા બધા જન્મ લાગે. શા માટે ઘણા બધા જન્મ લાગે? કેમ કે સામાન્ય માણસ એ પુસ્તકોને સ્વીકારવા નથી માગતા. એટલા માટે સામાન્ય માણસને છે ઘણા બધા જન્મ લાગે એ સ્તર સુધી પહોંચવા માટે. પરંતુ કોઈ પણ સામાન્ય માણસ ઝીરોમાંથી હીરો બની શકે તો આ વચ્ચેનો જે બ્રિજ છે, વચ્ચેનો પુલ છે, આ બ્રિજનું નામ છે જ્ઞાન. જ્યારે સ્વીકાર કરશે ત્યારે એક નવો વિસ્ફોટ થશે. એક લેખક છે પોતાના જીવનમાં, તમે કલ્પના કરો એ વસ્તુનું કે એક લેખક છે પોતાના જીવનમાં 50 વર્ષના પોતાના જીવન, 50 વર્ષનો પોતાના જીવનનો નિચોડ છે એક પુસ્તકમાં રાખી દે છે. અને એક પુસ્તક છે, કોઈ પણ વ્યક્તિત્વ છે એ લોહી રેડીને એનો સ્વીકાર કરી દે છે. ઓલો વ્યક્તિ 50 વર્ષમાં શીખો. કદાચ આ પુસ્તકનું જ્ઞાન તમને એપ્લાય કરતા જીવનમાં વર્ષ દિવસ લાગે, 1.5 વર્ષ લાગે, 2 વર્ષ લાગે, 5 વર્ષ લાગે, પરંતુ ઓલા વ્યક્તિના જે 50 વર્ષ લાગ્યા હતા ને એ 50 વર્ષ બચી જાય છે. ઇલોન મસ્ક પોતે જીવનમાં કહે છે કે હું જ્યારે મારી સ્ટ્રગલના દોરમાં હતો ત્યારે 10-10 કલાક છે પુસ્તકો એને વાંચ્યા હતા. ઇલોન મસ્ક ખુદે પણ સેલ્ફ સ્ટડીડ પર્સન છે કે જે પોતાની જાતે સ્વીકાર કરે છે કોઈ પણ જ્ઞાનનો, પોતાની જાતે છે એ મહેનત કરીને શીખેલું એ વ્યક્તિત્વ છે. એટલા જ માટે કે પુસ્તકો એ ઉર્જા પણ તમારી અંદર ડેવલપ કરે છે કે દુનિયાની કોઈ પણ પ્રોબ્લેમ હોય તમે ખુદ સોલ્વ કરી શકો. ભલે બ્રોડકાસ્ટને અવશ્ય બધી જ વસ્તુ જરૂરી છે જીવનમાં શીખવા માટે. તમે તમારો ટાઈમ ક્યાં ઇન્વેસ્ટ કરી રહ્યા છો એ વસ્તુ પણ જરૂરી છે, પરંતુ બુક્સ ઇઝ ધ નેક્સ્ટ લેવલ માય ડિયર ફ્રેન્ડ. અને જીવનમાં જો તમારું લક્ષ્ય છે એ પૂરા દિલથી હશે, જો જીવનમાં છે તમારું લક્ષ્ય સાચું હશે ને તો એ લક્ષ્ય છે ક્રાંતિ કરીને લાવશે. હું તમને બિહારના એક વ્યક્તિની વાત કરું. તમે બધા જ લોકો આને પૂર્ણ રૂપે ઓળખો છો, તમે બધા જ લોકો આની ઉર્જાને ઓળખો છો. અને હું તમને અત્યારે જે કહેવા જઈ રહ્યો છું કે શું બ્રેઇનની તાકાત હોઈ શકે, શું એક શ્રેષ્ઠ માનસિકતાની તાકાત હોઈ શકે, અને બધા જ લોકો કેફેબલ છે આ માનસિકતા સુધી પહોંચવા માટે. અને હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું બહુ ધ્યાનપૂર્વક સાંભળજો, કેમ કે અદ્ભુત ક્રાંતિ તમારા જીવનમાં લઈ આવી શકે છે. એક વ્યક્તિ જે ગામમાં રહી રહ્યો હતો, બિહારનું આ ગામ છે, બિહાર જિલ્લાનું આ ગામ છે, અને એમાં જ એ વ્યક્તિત્વને મારે વાત કરવી એનું નામ લો તો તમારા બધા જ લોકોના એક રૂવાડા ઊભા થઈ શકે. જે વ્યક્તિત્વનું નામ છે દશરથ માંઝી. પોતાની પત્નીનું દેહાંત એ કારણે થયું કે ગામમાં કોઈ હોસ્પિટલ ના હોવાને કારણે ને જે ગામથી બહાર હોસ્પિટલ હતી એનો રસ્તો એટલો બધો લાંબો હતો કે વચ્ચે એક મોટો પર્વત હતો. પોતાની પત્નીનું જ્યારે દેહાંત થઈ ગયું તો એટલો બધો એને પેઇન થયું. પોતાની પૂરી તાકાતથી 22 વર્ષ મહેનત કરીને પહાડને પણ તોડી નાખ્યો, વચ્ચેથી એક મોટો બધો રસ્તો બનાવી દીધો.
આ તાકાત હોય છે મનુષ્ય જીવનમાં. આપણે બધા જ લોકો હેરાન થઈને બેઠા છીએ, આપણે બધા જ લોકો નિરાશ થઈને બેઠા છીએ. જ્ઞાનનો પ્રકાશ જીવનમાં લઈ આવો. આ અદ્ભુત તાકાત છે તમારા જીવનમાં આવશે. એક પોતાના બ્રેઇનની તાકાત તમે ડેવલપ કરતા શીખી જાઓ. તમે પોતાની જાતમાં બિલીવ કરતા શીખી જાઓ કે તમે જે આ દુનિયામાં વિચારી શકો છો એ વસ્તુ તમે જીવનમાં હાસિલ પણ કરી શકો છો. નબળી માનસિકતાને જીવનમાં સ્થાન ના આપો, નબળા લોકોને જીવનમાં સ્થાન ના આપો. આ વાત હંમેશાને માટે યાદ રાખો, કેમ કે દશરથ માંજીને ઘણા બધા લોકોએ કીધું હતું કે આ કામ કરવું સંભવ નથી, પરંતુ એને બિલીવ હતો પોતાની જાત ઉપર. સ્ટીવ જોબ્સને બિલીવ હતો પોતાની જાત ઉપર કે આવી ક્રાંતિની વાત થઈ શકે. એડિશનને બિલીવ હતો પોતાની જાત ઉપર. વોરેન બફેટને બિલીવ છે. બિલ ગેટ્સને બિલીવ છે. શ્રેષ્ઠ લોકો પોતાના જીવનમાં એક પોતાની ઠસક લઈને ચાલતા હોય, કેમ કે એનું લક્ષ્ય એટલું બધું મજબૂત હોય અને એટલા માટે એ લક્ષ્ય મજબૂત છે, લક્ષ્ય મોટું છે, એટલા માટે સાથોસાથ એના જીવનમાં જે પેશન્સની ધાર છે ને, જે ધીરજની ધાર, સાથોસાથ એ ધીરજની ધાર લઈ આવે છે. હા, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. બીજું મારે તમને નામ દેવું છે. એ નામ છે, આપણે બધા જ લોકો એ મસીહાને જાણીએ છીએ, ભારતના ગૌરવ છે. એ નામ છે અરુણિમા સિન્હા. એક પગ ટ્રેનમાંથી જેમને ધક્કો દેવામાં આવે છે, એક પગ કપાઈ જાય છે, અને છતાં જે અનબિલીવેબલ લાગતું કામ છે, અનપોસિબલ લાગતું કામ છે, એ પોસિબલ કરીને બતાવે છે. આપણે બે પગ છે છતાં આપને ચાલવામાં આળસ થતી હોય, આ વ્યક્તિત્વ એ છે એક પગેથી માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરીને બતાવ્યો. ભારતનું વ્યક્તિત્વ છે. આ ગૌરવની વાત છે. પૂર્ણ ઉર્જા આપણી અંદર છે, પરંતુ તમારે સ્વીકાર કરવાની જરૂર છે. તમે જ્યારે એમ વિચારશો કે મારે હજી 15 કલાક કામ કરવું છે, તમારી બોડી એવી રીતે રિએક્ટ કરશે કે તમે 15 કલાક કામ કરી શકો. અને તમે જ્યારે એમ વિચારશો કે આજે બહુ બધું કામ નથી, આજે 5-6 કલાક કામ કરી અને દિવસ છે પૂરો કરી દેવો છે, તમારી ઉર્જા એ રીતે ડેવલપ થશે. તમે જેવા વિચાર તમે જીવનમાં લઈ આવશો એવી તમારી ઉર્જા ડેવલપ થશે. ઘણા બધા લોકો છે જે કામ કરવા માગે છે, પૂરી એનર્જીથી કામ કરવા માગે છે, ને પોતે આ પ્રશ્ન એ કરી રહ્યા કે મારી અંદર ઉર્જા નથી, હું કામ નથી કરું. શટ અપ એન્ડ જસ્ટ લિસન. સિમ્પલ વાત છે. સત્યનો સ્વીકાર કરો, જે સાચી વાત છે એનો સ્વીકાર કરો. પોતાની માનસિકતા છે એ બળવાન બનાવી દો, અને બળવાન માનસિકતા છે જ, પણ જે નેગેટિવિટીનો પ્રવાહ છે ને એને તમે જીવનમાં બંધ કરી દો. તાકાત છે, તમે પણ દશરથ માંજી બની શકો. તાકાત છે, તમે પણ અરુણિમા સિન્હા બની શકો. તાકાત છે, તમે પણ સ્ટીવ જોબ્સ બની શકો. પરંતુ બધા જ લોકોના પોતાના જીવનના અલગ પોતાના જીવનના છે લક્ષ્ય હોય છે, ને બધા જ લોકો પોતાના લક્ષ્ય મુજબ હાલતા હોય. ભગતસિંહ પણ અવશ્ય બની શકીએ. જો પહેલી વાત તો તમે એ જીવનમાં સ્વીકાર કરી લો કે આ બધા જ વ્યક્તિત્વ, હું જે હમણાં તમને રિસન્ટ નામ દઉં, તમે બધા જ લોકો એ બધા જ વ્યક્તિત્વથી પરિચિત છો, મારે તમને કહેવાની જરૂર નથી. ભારતના ખાસ કરીને આપણે વાત કરીએ તો આપણે ડૉક્ટર આંબેડકરની વાત કરીએ, ભગતસિંહની વાત કરીએ, બોઝની વાત કરીએ, મહારાણા પ્રતાપની વાત કરીએ, આપણે શિવાજીની વાત કરીએ. આ બધા જ લોકો ભારતના વ્યક્તિત્વ છે ને. તો તો એ વસ્તુ સાબિત થઈ છે ને કે ભારતના વ્યક્તિત્વમાં તાકાત છે કે દુનિયામાં ધારે બધી જ વસ્તુ કરી શકે.